મારી બાઇકનું ઇન્ડિકેટર કોઈ તોડી નાખ્યું. ઓહો ગારો જો આમાંથી ભાઈ ટાસ્ક છે ભાઈ, આમાંથી આપણે ગોતવાની છે બસ આપણી. ચશ્માના શોખીન હોય ને, કાળા પીળા લાલ લીલા ધોળા ગુલાબી આંબલી આંબલી એ બધા જો અહીંયા એક મૂકે અહીંયા એક મૂકે ભાઈ બધું સાફ કરી ગયા જોઈ લ્યો. હા મુકવાસ બુકવાસ આવી ગયો ને હવે બિલ આવી ગયું છે. ફૂલજા સિમ સિમ બર્થડે બોય એ કેટલું. ગુડ મોર્નિંગ, રામ રામ, સ્વાગત છે તમારું મારા નવા એક બીજા વ્લોગમાં. ને ભાઈ અત્યારે સવારના વાગ્યા છે 8 અને અંધારો એવું છે કે આપણને લાગે સાંજના 7 વાગ્યા છે. એમ તમે જુઓ વાતાવરણ, તમે જુઓ વરસાદ આવવાની થોડીક બીક છે પણ જોઈએ. રેનકોટ બેનકોટ બધું બેગમાં લઈ લીધું છે ને હવે આજે તો આપણે ફાઇનલી આપણે રાજસ્થાનવાળા પોપડામાં જવાનું છે બસે. આપણો માલ આજે નીકળી ગયો છે, એને ફોટો બધું મોકલી દીધું છે અને આજે એમેઝોનના પણ ઓર્ડર છે, એનો પણ માલ લેવા જવાનો છે. એટલે આપણે ત્યાં બધે જાઉં અને એની પહેલાં મારી બાઇકનું ઇન્ડિકેટર કોઈએ તોડી નાખ્યું છે. ऐसा मत करो मेरी जान. એમાં એ થાય છે એવું કે જ્યાં ઓફિસ છે ને ત્યાં પાર્કિંગમાં મૂકું ને એટલે અહીંયા વોચમેન કાકા છે ને બધાની ગાડી આપણે મૂકીને વ્યા જાય ને ભેગી કરી નાખે ને તો બાજુવાળા કાઢે ને એટલે આ ઇન્ડિકેટર મારું બીજી વાર તોડી નાખ્યું છે. પણ કાંઈ વાંધો નહીં, હું ફેવિકિક લઈને આવેલો છું અત્યારે, એટલે મસ્ત મજાનું આપણે એ પહેલાં લગાવી દઈએ અને પછી અહીંથી નીકળીએ. અત્યારે જો ભાઈ લગાવી તો દીધું છે ફેવિકિકથી, પણ હવે કેટલું રહે ને એના ઉપર ડિપેન્ડ છે. આની પહેલાં એક વખત થયું હતું ને તમે એ લગાવ્યું ને તો 1 મહિના જેવું રહી ગયું હતું. અમારે ટીટીસીના વોચમેન કાકા છે ને ભાઈ એટલા આળવિતરા છે ને, એટલા દરબાર છે કદાચ કોઈ, એને ના પાડીને થાકી જાય કે ભાઈ ગાડી હાવ કટ મૂકવા, મતલબ આપણે ઊભી કરીએ ને જાતી વખતે તોય બાજુવાળી ગાડી અરે ભટકાય, આપણે ત્રાહી કરીને કાઢવી પડે તોય સમજે નહીં. બાજુવાળા ઇન્ડિકેટર તોડીને વયા જાય ને તો એને કીધું એક વખત, બાંધી જ લીધું એક વખત, તોય પણ સમજે જ નહીં. પાછું આ ઇન્ડિકેટરનો જ વારો આવે. હવે જો અત્યારે ફેવિકથી લગાડ્યું છે, થોડુંક ત્રાસું થયું, લાઇટ ઉપર આવી ગઈ, તો કાંઈ વાંધો નહીં, જોઈએ હવે શું થાય. હાલો હવે નીકળો અહીંથી. હું એમેઝોનના ઓર્ડર છે એનો માલ લેવા, તમને ત્યાં કન્ટિન્યુ કરાવું અને પછી રાજસ્થાનના પોપડામાં જવાનું છે, ત્યાં આવવાનું છે. તો ભાઈ આપણે આવી ગયા છીએ અત્યારે રાજસ્થાનની બસો જ્યાં ઉપડે ને એના પોપડામાં. હવે અહીંયા આપણે મહાદેવ ટ્રાવેલર્સ ગોતવાની છે. અહીંયા હારોહાર સરદાર માર્કેટે છે અને ઓહો ગારો જો આમાંથી ભાઈ ટાસ્ક છે ભાઈ, આમાંથી આપણે ગોતવાની છે બસ આપણી. हेलो भैया, बस का नाम क्या है? हेलो, हाँ बस का नाम क्या है? बस का नाम मीरा. 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 ओके. અરે મીરાભાઈ ફાઇનલી આપણી અહીંયાથી લેવાનું. અને એમ કે પાર્સલ નાનું એવું છે પણ બહુ મોટું છે, એટલે હવે પહેલાં ગાડી લેવા જાઉં છું, ગાડી લઈને પાછો બસે જાઉં અને ત્યાંથી પાર્સલ લેવાનું છે. હવે ફાઇનલી દોસ્તો આપણો માલ જો આવી ગયો છે, જેમ તેમ કરીને બસમાંથી કાઢ્યો છે આમાંથી અને આવી રીતે મૂકો છે. દોરી બોરી છે નહીં, હવે રહે કે ન રહે એનું કાંઈ નક્કી નહીં. ઓફિસે પગાડવાનો છે, ત્યાંથી હજી એમેઝોનનો માલ લેવા જવાનો છે અને હવે અહીંથી નીકળું પણ બાંધવાનું છે નહીં. હવે જે થાય એ જોઈએ હવે. અને અહીંયા ભાઈ માહોલ જોવો તમે રાજસ્થાનનો, બધું રાજસ્થાનવાળાનું જ છે. 11:30 વાગી ગયા ને ફાઇનલી હું હોસ્પિટલ બોલાવી ઓફિસે આવી ગયો ને ભાઈ. એવડું મોટું બાસ્કું. આમાં ટોટલ વજન કેટલો છે ખબર છે? આમાં વજન છે ટોટલ 4 મણ છે, એટલે કે 20, 40, 50, 80 કિલો વજન છે આમાં. ફટાફટ ગાડી ઉપર તો લઈને આવી ગયો, જેમ ફાવે એમ ગમે એમ કરીને પુલ ચડાવીને. હવે આને આપણે અનબોક્સિંગ કરવાનું છે, પણ અનબોક્સિંગનો વિડીયો હમણાં જ બનાવવાનો છે આપણે બપોરે જમીને પછી. પણ એની પહેલાં 11:30 થયા એટલે એમેઝોન વાળો 12:30 1 વાગે પિકઅપ કરવા આવી જાય, એટલે ફટાફટ યોગી ચોક જાઉં, ત્યાંથી પહેલાં માલ લઈ આવું. એમેઝોનનું એક જ પાર્સલ લાવવાનું છે ખાલી, અને પછી બધું પેકેજિંગ કરીને પછી આનું અનબોક્સિંગ કરીને ત્યારે તમને બધું બતાવું કે અંદર શું છે ને કયું મંગાવેલું છે. બરાબર ભાઈ, આપણને ફાઇનલી આપણું પાર્સલ મળી ગયું છે. આ તમને ખોલીને હમણાં ઓફિસે જઈને બતાવું. ખાલી એટલું એવું લેવાનું હતું, એનું એક બોક્સ પેકેજિંગ લેવાનું હતું ને એ બધું આપણે યોગી ચોક અહીંથી બધું લઈ લીધું છે. અને હવે ફટાફટ નીકળ્યા ઓફિસે આવી ગયા. અને ભાઈ તમને જો બતાવું એમેઝોનમાં જે ઓર્ડર આવ્યો ને એ શું છે ને એ તમને બતાવું છું.
આ છે સનગ્લાસીસ હોલ્ડર. સનગ્લાસીસ હોલ્ડર મતલબ છે ને જો આ રીતે આવે, આખું લેધરનું છે. જો આમાં મતલબ આમાં અલગ અલગ જે સનગ્લાસીસ મતલબ ચશ્માના શોખીન હોય ને, કાળા પીળા લાલ લીલા ધોળા ગુલાબી આંબલી જાંબલી ફાંબલી એ બધા જો અહીં એક મૂકે, અહીં એક મૂકે, અહીં મૂકે, અહીં મૂકે, અહીં. અને પછી આને આમ ફોલ્ડ કરી દેવાનું એટલે આવી રીતે બંધ થઈ જાય. મતલબ જે સનગ્લાસીસ પહેરવાના ચશ્માના શોખીન હોય ને, મતલબ ફરવા જવું હોય તો આવી રીતે આમ પર્સમાં નાખી અને આવી રીતે આને નીકળી પડે. આવું છે. હવે આનો આજે એક એમેઝોનમાં ઓર્ડર આવ્યો હતો અને બાકી મીશોના જો એટલા ઓર્ડર છે. અને હમણાં પ્રતિક આવે પછી આ અનબોક્સિંગ કરવાનું છે, ત્યાં સુધી નથી કરવાનું. એટલે હવે આને આગળ છે ને આની અંદર નાખી દઉં, આ ટેપ મારી દઉં અને પછી એમેઝોનની બેગમાં પેક કરી અને જવા દઈ. ખુરશી વેચવાવાળા ભાઈ જાય છે જો. અરે 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 હલો મિત્રો, અત્યારે વાગ્યા છે સાંજના 6:45 અને આજે જીગાનો બર્થડે છે એટલે જીગો અમને લઈ જાય છે આજે હોટલમાં. હા જીગા, તું લઈ જાય ને પાકું ને? ભાઈ ભાઈ સર્વો તમને પાર્ટી આવે છે એટલે ઘરે ના પાડી દીધી છે કે જમવાનું નથી. એટલે જીગો યોગો તો આવ્યો નથી એટલે એને પાર્ટીનો લાભ મળશે નહીં. જાય છે આજે, ખર્ચો કરી નાખે છે. હું, જીગો અને મેહુલભાઈ એટલા અમે જઈએ છીએ આજે હોટલ. એ બધું તારે નથી જોવું. બર્થડે બોય છે ને ઓર્ડર મીને દેવા કાઢવા મીને આમ. હા પછી બજેટ નથી એટલે ત્રણેયનું એક એક આવે આખું આખું. મખનવાલા સબ્જી પછી બીજું મેન કોર્સ આપવા પણ હાલો. તંદૂરી રોટી, કાશ્મીરી નાન, એ જેટલું બોલશો ને બધું મંગાવવા જ મળે છે. ગુલાબજાંબુ 30 ના 2 એવું અહીંયા ફોટામાં 2 દોડ્યા ક્યાં બતાય? 30 ના 2 રહેવા દે ભાઈ, નથી મંગાવવા. ગુલાબજાંબુનું કેન્સલ. હું ક્યારે ખવડાવી દઈ. હું કાલ હાકર ને ઓલી હાકર ખાંગડા લેતા આવી બસ. પતી ગયો હાલો. ઓકે મંગાવી નાખ્યું. હાલો જીગાની બર્થડે પાર્ટીનું પહેલો મેન્યુ સૂપ આવી ગયું છે. વાહ જીગા વાહ, થેન્ક યુ જીગા. હાલો મેન કોર્સ જીગાભાઈની તરફથી આવી ગયો છે. ભાઈ આ ખાલી કુલચું મંગાવ્યું છે નાની જગ્યાએ. કાજુ કરીનું શાક છે, કાંદા છે, અહીંયા કાંદા છે, પાપડ આવી ગયો છે. અને જીગાભાઈ તો અથાણું ખાટું બોળ. ઓ જીગા ખાઈ શકી? ભાઈ ભાઈ આજ બર્થડે ની ભાઈ સોલ પાડી દેવાનું છે. આ આપણને ગમ્યું એક નંબર. ભાઈ બધું સાફ કરી ગયા જોઈ લ્યો. હા હા મુકવાસ બુકવાસ આવી ગયો ને હવે બિલ આવી ગયું છે. ખુલ જા સિમ સિમ બર્થડે બોય. એ કેટલું? 1094 નું બર્થડે બોય ને પડ્યું. ભાઈ ભાઈ મૂંઝાવાનું થતું જ નથી. કામે રાખો અને ખવરાવે રાખો અમારી જવાને. अबे साले મોઢું જો મિત્રો આનું કાવરી છે.